નમસ્કાર મિત્રો, ભારતની સૌથી મોટી ગેમિંગ કંપની ડ્રીમ 11 તેનો રિયલ મની ગેમિંગ બિઝનેસ બંધ કરવા તરફ જઈ રહી છે। આપણે જાણીએ છીએ કે તાજેતરમાં 2025માં ભારત સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધ બિલ 2025 પસાર કરવામાં આવી। આ બિલ અંતર્ગત જે ગેમ ઓનલાઈન રમવામાં આવે છે અને એ ગેમ જો પૈસા આધારિત હોય તો એના પર પ્રતિબંધ લગાવવામાં આવે। ડ્રીમ 11 એવી જ એક ગેમ હતી જેના ઉપર સટ્ટા બજાર તરીકે પૈસા લગાવવામાં આવતા હતા। તાજેતરમાં હવે એ ગેમ પણ બંધ કરવામાં આવશે। We were shocked that we're being asked to shut down. The business model is going to shut down. We do believe regulation was the correct way forward, as you've been asking for many years now. But we understand that this is not something that the government wants. And we've always been a law-abiding company, right? Like when our business model was constitutionally protected and approved by the Supreme Court of India as such, we ran it for the last 14 years and scaled it, and were fortunate that a lot of Indians loved it. But if the government has decided that they don't want it and that they've passed a bill through Parliament and made it an act, and this is the new law, we want to abide by that. આ ડ્રીમ 11 ભારતીય ક્રિકેટ ટીમ અને IPL જેવી મોટી ટુર્નામેન્ટની મુખ્ય સ્પોન્સર હતી। હવે આગામી જે એશિયા કપ છે, એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમ કોઈપણ સ્પોન્સર વિના રમશે। આ જે બિલ છે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ 2025 તેને 21 ઓગસ્ટ 2025ના દિવસે રાજ્યસભામાં અને તેના એક દિવસ પહેલાં લોકસભામાંથી મંજૂરી મળી છે। તેના પછી એને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે। તાજેતરમાં રાષ્ટ્રપતિએ પણ આ બિલને મંજૂરી આપેલી છે, એટલે આ બિલ કાયદો બનશે અને સમગ્ર દેશમાં લાગુ પડશે। BCCIના સચિવ દેવજીત સૈકૈયાએ સોમવારે એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું હતું કે એશિયા કપ 2025 પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મુખ્ય સ્પોન્સર ડ્રીમ 11ને રાજીનામું આપવાનો નિર્ણય કરેલો છે। ડ્રીમ 11 વિશે કેટલીક માહિતી મેળવીએ તો ડ્રીમ 11ની સ્થાપના 2008માં હર્ષ જૈન અને ભાવિન શેઠે કરી હતી। ડ્રીમ 11એ 2020માં વિવોને બદલીને IPLની ટાઇટલ સ્પોન્સરશિપ જીતી હતી। આની પહેલાં IPL વિવો IPL તરીકે ઓળખાતી હતી, પછી તે ડ્રીમ 11 IPL તરીકે ઓળખાવા લાગી, જેના પછી તે ટાટા IPL તરીકે ઓળખાય છે। જેના પછી ડ્રીમ 11 વર્ષ 2023માં 3 વર્ષ માટે ભારતીય ક્રિકેટ ટીમની લીડ સ્પોન્સર બની, જેમાં મહેન્દ્રસિંહ ધોની તેના બ્રાન્ડ એમ્બેસેડર હતા। આ જે ડીલ હતી એ 3 વર્ષ માટેની હતી, એટલે કે આની શરૂઆત વર્ષ 2023થી થઈ, જે ડીલ 2026માં સમાપ્ત થવાની હતી। આ ડીલ હેઠળ ડ્રીમ 11 BCCIને દરેક ભારતીય ઘરેલું મેચ માટે 3 કરોડ રૂપિયા અને વિદેશમાં રમાતી દરેક મેચ માટે 1 કરોડ રૂપિયા ચૂકવતી હતી। હવે આગામી સમયમાં આ જે ડ્રીમ 11 દ્વારા BCCI સાથેની 358 કરોડની સ્પોન્સરશિપ ડીલ તોડવામાં આવી તો એની વિરુદ્ધમાં ડ્રીમ 11ને કોઈ સજા કે દંડ થશે? એના વિશે માહિતી મેળવીએ તો ના મિત્રો, આ ડીલ તોડવા બદલ BCCI દ્વારા ડ્રીમ 11ને કોઈ પણ સજા કે દંડ થશે નહીં, કારણ કે આ ડીલમાં એક ખાસ કલમનો સમાવેશ થાય છે। આ કલમ અનુસાર જો આપણે માહિતી મેળવીએ તો કોઈ પણ સરકારી કાયદા અનુસાર કોઈ ડીલ હોય એને પ્રતિબંધ કરવામાં આવે, એને અટકાવવામાં આવે તો સરકારી કાયદા હોવાને કારણે એના પર કોઈ પણ દંડ કે સજા થતી નથી। અને સરકારના મુખ્ય કાયદામાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, જે ડ્રીમ 11ના મુખ્ય વ્યવસાયને અસર કરે છે, જેના કારણે ડ્રીમ 11 આ ડીલ તોડી શકે છે પણ એના પર કોઈ પણ સજા કે દંડ કરી શકાતો નથી। હવે આ કરાર સમાપ્ત થયા પછી BCCI હવે નયા પ્રાયોજક માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરશે, જેમાં ટાટા, રિલાયન્સ અને અદાની ગ્રુપ જેવી મુખ્ય કંપનીઓ નવી સ્પોન્સર બની શકે છે। જેમાં ટાટા ગ્રુપની વાત કરવામાં આવે તો ટાટા ગ્રુપ પહેલાંથી જ IPLની પ્રાયોજક છે। રિલાયન્સ ગ્રુપની વાત કરીએ તો રિલાયન્સ ગ્રુપ એ લાઈવ પ્રસારણના અધિકારો ધરાવે છે, અને અદાની ગ્રુપની વાત કરવામાં આવે તો રમતગમત અને સાહસોમાં અદાની ગ્રુપ દ્વારા રોકાણ કરવામાં આવેલું છે। આ જે ઓનલાઈન ગેમિંગ બિલ ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પસાર કરવામાં આવ્યું, એના વિશે જો તમે વિગતે માહિતી મેળવવા માગતા હોય તો એન્ડ સ્ક્રીન પર એ વિડીયો મૂકેલો છે, તો તમે ત્યાં ક્લિક કરી એ વિડીયો જોઈ શકો। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી 358 કરોડ રૂપિયાની જે ડીલ BCCI અને ડ્રીમ 11 વચ્ચે થઈ હતી, એ ડીલ આ સરકારી કાયદા અનુસાર હવે તોડવામાં આવશે। BCCI હવે નવું કોઈ સ્પોન્સર હોય એટલે કે ટાટા, અદાની અથવા તો રિલાયન્સ ગ્રુપ સાથે ચર્ચા કરશે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।